પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વચ્ચે ભેખડ ઘસી પડવાની દુર્ઘટનામાં 2 યાત્રાળુઓના મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ કઠલાલ તથા આસપાસના વિસ્તારના 7 સભ્યો પાવાગઢમાં દર્શન માટે પગપાળા જઈ રહ્યા હતા. તેઓ રેવા પથ માર્ગ પર આવેલા પાટિયા પુલ નજીક પહોંચ્યા હતા ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદથી બચવા માટે યાત્રાળુઓ એક તરફ ઊભા રહ્યા હતા ત્યારે અચાનક ભેખડ ઘસી પડતા મોટા પથ્થરો તેમના ઉપર આવી પડ્યા હતા. આ દુર્ઘટનામાં 2 યાત્રાળુના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. બાદમાં હાલોલ ફાયર બ્રિગેડ, સ્થાનિકો તેમજ પાવાગઢ રોપવે કંપનીના કર્મચારીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર નીકાળી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર હાલોલ, પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મહેસૂલ વિભાગ, વન વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગની સંયુક્ત ટીમ બનાવી તપાસના આદેશ આપ્યા છે. રેવા પથમાર્ગ પર અન્ય કોઈ જોખમી સ્થળો છે કે નહીં તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરક્ષાના ભાગરૂપે રેવા પથ માર્ગ યાત્રાળુઓ માટે પ્રાથમિક તબક્કે 2 કલાક માટે બંધ કરવામાં આવ્યું છે અને જરૂરિયાત મુજબ આ સમયગાળો વધારવામાં પણ આવી શકે છે. ઘટનાની જાણ થતાં જ જયેન્દ્રસિંહ પરમાર હાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ હોસ્પિટલ અને વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ દુર્ઘટનાએ પાવાગઢમાં દર્શન માટે આવેલા યાત્રાળુઓમાં ચિંતા ફેલાવી છે, જ્યારે ભારે વરસાદ દરમિયાન પહાડી વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે. ઘટનાની જાણ થતાં તરત એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇન્જર્ડને, અને 2 મરણ જનાર છે એમના પોસ્ટમોર્ટમ અંગેની વ્યવસ્થા કરી અને જે મરણ જનારના સગા છે એમને યોગ્ય લાભો મળી રહે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે પાવાગઢના સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન માટે એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં રેવન્યુ, આરએનબી, પોલીસ તેમજ ફોરેસ્ટ ખાતાના લોકો સાથે મળી અને આખા રૂટનું ઇન્સ્પેક્શન કરશે. ક્યાંય બીજા આવા કોઈ સેન્સિટિવ પોઈન્ટ્સ હોય તો આઈડેન્ટિફાઈ કરી કરેક્ટિવ સ્ટેપ લઈ અને ત્યારબાદ જ રાબેતા મુજબ યાત્રા શરૂ કરવામાં આવશે. પાવાગઢમાં જે પથરા પડ્યા, સવારે વરસાદ ચાલુ થયો અને ત્યાં આગળ થોડું પવન ને વરસાદ ને એના લીધે જે યાત્રાળુઓ પગપાળા જતા હતા એટલે એક બાજુ દિવાલમાં ઊભા થઈ ગયા, પણ વરસાદ પડ્યો એટલે એની સાથે પથરા પણ મોટા પડ્યા અને એમાં 2 જણનો સ્વર્ગવાસ થયો છે. 4 જણને નાની મોટી ઇન્જરી, એમાં 2 જણને થોડી ઇન્જરી વધારે, ફ્રેક્ચર વગેરે પગમાં થયું છે. 2 જણને થોડી સામાન્ય ઇન્જરી હતી, એમને સારવાર કરી અને એમને રજા આપી છે. 2 જણ અત્યારે હોસ્પિટલાઇઝ છે, એમની બી સારવાર અત્યારે ચાલી રહી છે. પાવાગઢ ફરવા આવેલા અમે. પાવાગઢ ચડવાનું ચાલુ કર્યું ત્યારે વરસાદ નહોતો, પછી અડધે ગયા એટલે વરસાદ પડ્યો એટલે અમે એક દુકાન હતી ત્યાં ઊભા રહ્યા. અમે જે વાવાઝોડું આવ્યું એટલે પેલા પથ્થર ઉપરથી પડ્યા મોટા મોટા, એટલે એમાં બધા દબાઈ ગયા નીચે.